Good morning to all. Today discuss about in IPC instrumentation and process control unit number 3 response of first order system. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે મર્ક્યુરી થર્મોમીટર જોઈ ગયા હતા ડિટેલમાં એક્સપ્લેનેશન વિથ ઇક્વેશન્સ. તો આજે એના પહેલાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એના પહેલાં સમ રિવિઝન થોડું જોઈ લઈએ. જે આમાં આવી ઇક્વેશનની જરૂર પડશે કે આ ઇક્વેશન્સ તમે આવ્યું ક્યાંથી. ઓકે, તો પહેલાં ફર્સ્ટ થોડુંક રિવિઝન જોઈ લઈએ. તો ફર્સ્ટ પાર્ટ એના મર્ક્યુરી thermometer. Okay, simply a mercury thermometer. Now which equations for this one? HA x minus y minus 0 is equal to mc dy by dt. What is the A? The surface area of bulb for heat transfer, ft square. C is equal to the capacity of mercury, unit याद रखो BTU पर labor. Small m, mass of mercury in bulb, and the T is equal to time. સેકન્ડમાં હવરમાં મિનિટમાં અલગ રીતે આવી શકે. અને H the film coefficient of transfer. Then more equations for this one. HA x minus ys, and the HA is equal to x minus xs minus y minus ys. And the last one, this is the first order reactions. ys upon xs is equal to 1 upon tau s plus 1. હવે સમ રિસ્પોન્સ જોઈએ આપણે એટલે ટ્રાન્સિયન્સ રિસ્પોન્સ એના બેઝિસ પરથી આવશે. એ જોવાનું છે ટ્રાન્સિયન્સ રિસ્પોન્સ. એમાં ફર્સ્ટ છે સ્ટેપ ફંક્શન્સ. ઓકે, દેન ઇમ્પલ ફંક્શન જોયું હતું. એમાં ફંક્શન કયું છે? એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ડેલ ઓફ ટી. એ આપણું લાપ્લાસમાં. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે જેનો આપણે યુઝ કરવાનો છે. આ મર્ક્યુરી થર્મોમીટરનું એક્ઝામ્પલ છે. તેમાં તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. એ સાઇન ઓમેગા ટી લેસ દેન માટે અને વેરી મચ ગ્રેટર દેન માટેની વેલ્યુ હંમેશા 0 છે. ઓકે, હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. તો વોટ ઇઝ એ ડબલ્યુ એફ અને એ? તો એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ આપણને ફંક્શન્સ મળે છે. તો એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ધી એ ઓમેગા ડિવાઇડેડ બાય એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. આ છે આપણો ફ્રીક્વન્સી રિસ્પોન્સ. એમાં સિન્યુસોઇડલ ઇનપુટ્સ છે આપણા માટે. ઓકે, એનો વેવ કઈ રીતે આવશે? આ રીતે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં કમ્પ્લીટલી જોયું છે. તો એ ઓકે, ધીસ ઇઝ ધ સિન્યુસોઇડલ ઓપરેશન ફંક્શન્સ ફોર અ રિસ્પોન્સ ઇન ધીસ પીરિયડ કયો છે? 2 પાઈ બાય ઓમેગા. ઓકે, આપણી પાસે હવે ઇક્વેશન હતું એ ડબલ્યુ બાય ફંક્શન્સ કયું છે? એક્સ ઓફ એસનું આયરુઆ, જે આપણે ઉપર જોયું તે પ્રમાણે, હે ને? એ ડબલ્યુ બાય એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. Okay, then the x of t is equal to यानी कि a omega by s square plus omega square. હવે પીરિયડ કયો છે આપણી પાસે વેવનો? આ જે વેવ ફંક્શન આપ્યું છે એમાં આયરો પીરિયડ છે આપણો 2 પાઈ બાય ઓમેગા. અને સ્ટેપ ફંક્શન શું કહેવા માગે છે? એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એ બાય એસ, જે અપોનો ફંક્શન છે માટે. હવે આપણી પાસે ફર્સ્ટ ઓર્ડરનો રિએક્શન્સ છે એનો આપણે યુઝ કરીશું. ઓકે, તો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ પ્રોપરલી આપણે. ઓકે, ધીસ ઇઝ અ વેરિયેબલ ફોર અ સિન્યુસોઇડલ રિસ્પોન્સ માટે આનો આપણે યુઝ કરવાનો છે. તો ફંક્શન્સ કયું છે આપણી પાસે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ એસ પ્લસ એ સાઇન ઓમેગા ટી. ટી ગ્રેટર દેન 0. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ધ ટેમ્પરેચર ઓફ બાથ and excess is equal to temperature of both before sinusoidal disturbance is applied, and amplitude of variations in temperature and radian frequency the rate upon time. રેડિયેશન અને ટાઈમ, રેડિયેશન્સ ઓપન ટાઈમ છે એનો ફંક્શન, એટલે એને ઓમેગા કહેવાશે. ઓકે, આ ઇક્વેશન્સ ખાસ યાદ રાખજો. એનો આપણે યુઝ કરવાનો છે એક્ઝામ્પલમાં. સેમ એક્સ માઇનસ એક્સ, તો એક્સ સાઇન ઓમેગા ટી, તો એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે એ ઓમેગા ઓપન એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. ઓકે, તો ડાયરેક્ટલી આપણે એના બેઝિસ પર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ફર્સ્ટ વન, અ મર્ક્યુરી thermometer having a time constant of 0.1 minute is placed in a temperature bath at 100 Fahrenheit and allowed to come of equilibrium with a bath at time t is equal to 0. The temperature of bath
begins to vary sinusoidally about its average temperature કેટલું છે 100 ફેરનહીટ અને પ્લેસનું ને અને એવરેજ ટેમ્પરેચર બંને કેટલું છે 100 ફેરનહીટ આવ્યું છે. એન્ડ ધેન amplitude of 2 Fahrenheit of the frequency of oscillations in a 10 by 5 and 10 by 5 cycles per minute in a unit આપ્યો છે આપણને. And the plot the ultimate response of the thermometer readings as a function of time. What is a phase lag? એ આપણે ફાઇન્ડ કરવાનું છે. Find out what is a phase lag. Okay, the phi એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ જોઈએ ઇન ટર્મ્સ ઓફ ધ સિમ્બોલ્સ ધ યુઝિંગ ધ ચેપ્ટર. હવે ટાઉ આપ્યો છે તમને હે ને, ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0.1 એક્સ ઓફ એસ यानी कि ફિક્સ પ્લેસ ટેમ્પરેચર 100 ફેરનહીટ અને એને એરિયાનો ટેમ્પરેચર કેટલું છે 2 ફેરનહીટ ઓનલી 2 ફેરનહીટ આપેલો છે. ઓકે, દેન ધ એફ ઇઝ ઇક્વલ ટુ છે આપણે આ 10 by pi સાયકલ્સ પર મિનિટ જે ઇક્વેશનમાં આપ્યું છે. હવે આપણી પાસે ઇક્વેશન્સ છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ જે આગળ જોઈ ગયા હતા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. તો એમાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ બધી. તો 2 પાઈ એઝ ઇટ ઇઝ રહેશે, એફની વેલ્યુ છે 10 by pi સાયકલ્સ પર મિનિટ. ઓકે, 10 by pi સાયકલ્સ પર મિનિટ એન્ડ ધ રેડિયેશન પર મિનિટ આવશે. તો 5.25 ઇક્વેશન્સ છે જે એપ્લિટ્યુડ ધ રિસ્પોન્સ of this phase and angle are the calculated these formula a by in under root tau square plus omega square, tau square multiply omega square plus 1 is equal to 2 by under root 4 plus 1 is equal to કેટલો આન્સર આવશે આપણી પાસે 0.896 ફેરનહીટ. ઓકે, અને આપણે ફાઈનું 5 છે 5 is equal to 10 ઇન્વર્સ હે ને. આપણે ઇન્વર્સની જે પ્રોસેસ થઈ ગયા હતા ઇન્વર્સ 2, આપણે પ્લેસનો ટેમ્પરેચર કેટલું છે 2 ફેરનહીટ. તો આપણે -10 ઇન્વર્સ 2 જોઈશું તો -63.5 આવશે એનો આન્સર. દેન ધ ફેસ લે કેટલો આવે છે આપણી પાસે 63.5 એનો આન્સર આવે છે. હવે ફંક્શન્સ છે આપણી પાસે y ઓફ t ઇઝ ઇક્વલ ટુ જે ઇક્વેશનમાં જોઈ ગયા હતા તો ઇઝ ઇક્વલ ટુ 0.896 sin 20t by -63.5 અને y of t is equal to 100 plus 0.896 sin 20t minus 63.5. To obtain the leg of terms time rather than the angle, we proceed as follows. The frequency is equal to the 10 by pi. Frequency કેટલી છે એની 10 by pi cycles by minute that the complete cycle peak of this reaction occurs. The 10 by 5 inverse માં આવશે. The since one cycles in equivalent for a phase લે કેટલો છે આપણો 63.5 તો by 60 time for one cycle માટે તો લેગ લઈ લઈએ આપણે લેગ 63.5 pi by 360 અરાઉન્ડ pi by 10 તો કેટલા મિનિટ આવશે આટલો. તો લેગનો ઇક્વેશન શું છે આપણી પાસે લેગ ઇઝ ઇક્વલ ટુ 5 by 360 ફેરનહીટ. તો આપણી પાસે વેલ્યુઝ છે તો બધી એ પ્રમાણે એનો ઇક્વેશન્સ આવશે. ફેઝ લેગ કેટલો આવશે 63.5 આપણે જે ફાઇન્ડ કરવાનું કીધું છે એ આપણને મળી ગયો છે. ઓકે, તો આ પ્રમાણેના એક્ઝામ્પલ સોલ્વ થશે. સિમ્પલી બેઝિક જ છે. ઓકે, દેન ધ સમરી જોઈશું એની આપણે. ધ વેન ધ phi is expressed in a degree, the response of this thermometer reading and the variation temperature are ફિગરમાં જોયું આપણે. ઓકે, તો સમરીમાં શું કીધું છે તે જોઈ લઈએ. સિમ્પલી વેવ કીધા છે, એની બહુ જરૂર નથી, પ્રોબ્લેમ સમરી છે. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું વસ્તુ જોવાના છે તે થોડું ડિસ્કસ કરી લઈએ. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણને કીધું છે કે
ફિઝિકલ એક્ઝામ્પલ ફોર અ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ, એમાં લિક્વિડ લેવલ બાબતે કઈ કઈ વસ્તુ આવશે એ જોવાની છે. પછી લિક્વિડ લેવલનું ઇક્વેશન બી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધેન ધી અધર ટર્મ્સ ફોર અ liquid level process, constant flow outlet, મિક્સિંગ પ્રોસેસ, લિનિયરાઇઝેશન્સ, ફર્સ્ટ ઓર્ડર માટે લિનિયર પ્રોસેસ જોવાની છે, નોન લિનિયર રિએક્ટિંગ સિસ્ટમ જોવાની છે, આ મિક્સિંગ પ્રોસેસ આવી છે એના માટે જોવાનું છે. ઓકે, એની ક્રેડિટ કેટલી આવે આરસી સર્કિટ માટે. સમરી છે, લિનિયરાઇઝેશન પ્રોસેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કઈ રીતે સોલ્વ થશે એ જોવાનું, વેલ્યુ પુટ કરવાની. ઓકે, આટલા બધા પ્રોબ્લેમ્સ છે. અને લાસ્ટમાં જોઈશું ઇન્ટરેક્ટિંગ અને નોન ઇન્ટરેક્ટિંગ. ઓકે, તો હવે શરૂઆતથી થોડું આપણે રિવિઝન જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે શરૂઆતમાં જોઈ હતી. ઓકે, તો થોડુંક રિવિઝન કરી લઈએ. મર્ક્યુરી થર્મોમીટર એઝ વેલ ધ ડેવલપ ધ ટ્રાન્સફર ફંક્શન ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ, જે આપણે વાય ઓફ એસ અપોન એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1/τs+1 જોઈ ગયા હતા. વી શેલ ડેવલપ ધી ટ્રાન્સફર ફંક્શન્સ ફોર અ ફર્સ્ટ ઓર્ડર by the considering the unsteady state behavior of an ordinary mercury in glasses thermometer, a cross sectional view of the bulb. Okay, and consider the thermometer to be located in a flowing system of a fluid for which the temperature x varies with time. Our problem is to calculate for a response in the time variations of x. હવે સિમ્પલી જે સરાઉન્ડિંગ ધ ટેમ્પરેચર કેટલું છે એક્સ, આપણો એ સરાઉન્ડિંગ એરિયા છે, અને જે અંદરનો પાર્ટ છે મર્ક્યુરી વાય આપ્યો છે. ફિલ્મનું રેઝિસ્ટન્સ કેટલું છે, ડિસ્ટન્સ કેટલું છે તે જુઓ, આયરુઆ, અને ગ્લાસ કયો છે તે અંદરનો પાર્ટ આપ્યો છે તે ગ્લાસ. ઓકે, સમ એઝમ્પશન્સ આપ્યા છે એના માટે એ જોઈએ. ઓલ ધ રેઝિસ્ટન્સ ઓફ હીટ ટ્રાન્સફર resides in the film surrounding the bulb in the resistance offered by the glasses, and the mercury is neglected, and all the thermal capacity is in the mercury. The furthermore, at any instant the mercury assumes the uniform temperature throughout the glass wall containing the mercury does not expand or contract during the transient response. In an actual thermometer, the expansion of the wall has additional effect on the response for a thermometer. હવે એ કેટલું ઇનપુટ રેટ છે એનો કેટલો આઉટપુટ રેટ છે એના પરથી આપણને મળશે રેટ ઓફ એક્યુમ્યુલેશન્સ, જે આયરો ઇક્વેશન્સ. ઓકે, તો ઇક્વેશન શું છે, એચ ઓફ એ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એમસી ડીવાય બાય ડીટી. mc dy by dt. તો a is equal to surface area of bulb for heat transfer ft square, and the c is equal to the heat capacity of mercury btu per labor, અને યુનિટ છે એનો માસ ઓફ મર્ક્યુરી ઇન બલ્બમાં. h is equal to ફિલ્મ કોફિશિયન્ટ ઓફ હીટ ટ્રાન્સફર માટે છે. તો ઇક્વેશન્સ આપણે જે ડિરાઈવ કર્યું એના બેઝિસ પરથી એચ એ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એમસી dy by dt. તો ટાઉ છે આપણી પાસે એચ એ બાય એમસી માટે ટાઉ થઈ ગયો, એમસી બાય એચ એ ટાઉ લઈ લો, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમસી બાય એચ એ, એટલે ટાઉ મળી ગયો. હવે આ વેલ્યુ આપણે એને પુટ કરી દઈએ તો શું મળશે ઇક્વેશન્સ, એક્સ એ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડીવાય બાય ડીએક્સ. હવે એક્સ ઓફ એસ અને વાય ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ટાઉ એસ વાય લઈ લઈએ. તો વાય ઓફ એસ ઓપન એક્સ ઓફ એસ લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ 1/τs+1, જે 5.6 પરથી મળે છે ઇક્વેશન આપણી પાસે. એ આપણું ઇક્વેશન છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન્સનું, તે ટાઈમ કોન્સ્ટન્ટ સાથે છે. ઓકે, હવે એની પ્રોપર્ટીઝ છે ટ્રાન્સફર ફંક્શનની એ જોઈ લઈએ. તો શું કહેવા માંગે, તો જી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ વાય ઓફ એસ ઓપન એક્સ ઓફ એસ.
તો સિમ્બોલ ઓફ ટ્રાન્સફર ફંક્શન્સ GS છે. હવે એક્સ ઓફ એસ શું કહેવા માગે? ધ ટ્રાન્સફોર્મ ઓફ ફોર્સિંગ ફંક્શન ઓર ઇનપુટ ઇન ડેવિએશન્સ ફ્રોમ ધ વાય ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ધ ટ્રાન્સફોર્મ ઓફ રિસ્પોન્સ ઓર આઉટપુટ ઇન ધ ડેવિએશન્સ ફોર્મ. જેના પરથી આપણે ઇક્વેશન્સ ડિરાઈવ કર્યું છે બ્લોક ડાયાગ્રામ માટે. અને ટ્રાન્સિયન્ટ રિસ્પોન્સના આપણે બધા ઓલ ટર્મ જોઈ ગયા છે, સ્ટેપ ફંક્શન્સ, સિન્યુસોઇડલ ફંક્શન્સ, અને લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ જોયું. ઓકે, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે તમને કીધું એ પ્રમાણે અલગ અલગ જે એક્ઝામ્પલ છે ફર્સ્ટ ઓર્ડરના તે આપણે જોઈશું. લિક્વિડ લેવલ પર આવશે એ આ ફંક્શન યાદ રાખજો, Q0 = S/R. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.